એ તો કફન આવે ત્યારે જ ખબર પડે. હા, મેં આગળ પણ તમને કથામાં કીધું ને કે બોલવાના જુદા, ચાવવાના જુદા અને બતાવવાના પણ જુદા. વિદ્વાનો એમ કહે કે નહીં, ऐसे व्यक्ति का संग मत करो. हाँ, મન મેલા અને કણ ઉજળા અને બીજર જોજો રંગ, એનો કરવો ન કોઈ દી સંગ, એ તો કફર્યું વખતે કાગડા. કોયલ કાગડો એક જ રંગના, દેખાવમાં બંને એક સરખા લાગે તો, પણ એનો વર્તારો ક્યારે થાય? તેમ કે બોલે ત્યારે ખબર પડે કે આ કોયલ છે ને આ કાગડો છે. હંસ અને બગલો બંને એક જ રંગના, પણ ખબર ક્યારે પડે? આ એના આહારથી ઓળખાય છે સાહેબ. લાગણ પણ લાખ પણ હાવજ ખડ ન ખાય સાહેબ. હા, એમ જે સાચો હંસલો છે એ તો મોતી જ વણે. હા, એ કઈ જીવ જંતુની રાહ ન જોડે. એમ આ સંસારમાં જે સજ્જન વ્યક્તિ છે એના જીવનમાં એને કદી પણ એની પોતાની સજ્જનતા નહીં છોડે. અને તમે જોજો દુર્જન વ્યક્તિ છે ને, તમે એને લાખ કોશિશ કરશો પણ એની એ દુર્જનતા નહીં છોડે સાહેબ. ગમે એટલે તમે એને સમજાવો નહીં. હા, ગુજરાતીમાં કહું ને, પાડા ઉપર પાણી લ્યો, ગમે એટલું તમે નાખો પણ કોરો ને કોરો. હા, संग दोष जरा ध्यान से सुने. हाँ, એ પૂતના પવિત્ર નથી. એ પૂતના મીઠી મીઠી વાણીથી, મીઠા મીઠા વાક્યથી અને સુંદર રૂપ લઈ અને વ્રજ અને ગોકુળની અંદર ફરવા લાગી છે. પણ એવું મીઠું બોલે, એવું મીઠું બોલે કે ભલભલા એની વાતમાં, એના વમળમાં આવી જાય છે.